નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂત મિત્રને મળવા માટે આવી રહ્યા છે કે જેમના ખેતરની અંદર અત્યારે હાલમાં મરચાં છે અને સાથે સાથે કનની પણ ખેતી એમણે કરી છે. બરાબર, તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈએ. શું નામ છે તમારું? પ્રકાશભાઈ છગનભાઈ માહલા. પ્રકાશભાઈ છગનભાઈ માહલા. અને ગામ કયું? તોરણવેરા. તોરણવેરા એટલે તાલુકો કયો કહેવાય? ખેરગામ. ખેરગામ. અને જિલ્લો વલસાડ. બરાબર, તો હવે તમે ખાલી ખેતી જ કરો છો કે બીજું પણ કઈ વ્યવસાય કરો છો? ખેતી જ ને પશુપાલન. પશુપાલન. ઓકે, મેં એ વાત સાંભળી છે કે તમે વેટરનરી ડોક્ટર પણ છો, એવું ખરું? વેટરનરી ડોક્ટર પણ ખરા? ના ના, વિજ્ઞાન વાળા. ખાલી વિજ્ઞાન કરો, એઆઈ કરો. ઓકે, બરાબર છે. હા, તો તમે મતલબ તમારો વ્યવસાય સાથે સાથે પશુપાલન અને એની સાથે સાથે ખેતી પણ કરો છો. તો મને એ જણાવો કે આ મરચાની ખેતી તમે કેટલા વર્ષોથી કરો છો? પહેલા વર્ષ કરી. અરે વાહ. અને બાકીનું તમારે શું થાય ખેતરમાં? ડાંગર, ભાત. ડાંગર. અને શાકભાજીમાં પહેલા શું બનાવતા? પહેલા કચ્છ ને, હવે તો વચ્ચે ચીબડા ને વખત હતા પણ બંધ જ કરી દીધેલું. ઓકે, એટલે કે મતલબ આમ કહેવાય કે વ્યવસાયિક રૂપે પહેલી વખત તમે શાકભાજી બનાવી છે. ઓકે, હા, બરાબર ને? હા, તો તમે આ મરચાની ખેતી કરી તો જાત કઈ છે પહેલા તો એ જણાવો. ઈગલ. હા, ઓકે. તો શરૂઆતથી લઈને અત્યાર સુધી કેટલાક મતલબ મહિના કેટલા થયા હશે અંદાજા રોઈપા? અને જો ભાદરવો. હા, ભાદરવો આસો એટલે 3 થી 3.5 મહિના થયા. 3.5 મહિના ઉપર થઈ ગયા. બરાબર, તો કેટલી તોડ તોડી તમે અત્યાર સુધીમાં? 4 તોડ તોડી. 4 તોડ. હા, કેટલી નીકળી? જે શરૂઆતમાં છે ને એ 40 કિલો નીકળેલા 2 મણ. હા. પછી છે ને 20 મણ. 20 મણ. હા, પછી તેના પછી છે ને ત્રીજી તોડમાં છે ને 50 મણ. 50 મણ. હા, ઓકે. ને અત્યારે આ ચોથી તોડ. હા, અત્યાર સુધી કેટલા નીકળ્યા? ટોટલ તો પેલા નહીં, આ ચોથી તોડમાં કેટલા નીકળ્યા? અત્યારે કાલે છે ને 30 મણ આપી દીધા. આજે તોડ ચાલુ છે, એટલે આજે પૂરી થઈ જશે. આજે પૂરી થઈ જશે. અંદાજે કેટલો નીકળશે એવું લાગે આજનું? 50 ની પાસે જઈ રહ્યા. આજનું 50 અને કાલનું 30? નહીં, આખું. એટલે પહેલી તોડ તમારી નીકળી 2 મણ. બરાબર ને? 40 કિલો. પછી 20 મણ. પછી 50 મણ. અને અત્યારે પણ 50-55 ના આસપાસ નીકળશે. બરાબર ને? હા, તો તમને જ્યારે સૌપ્રથમ વખત જ્યારે આ મરચાની ખેતી કરી અનુભવ ન હોય તો આપણને થોડુંક પ્રોબ્લેમ પણ આવે. બરાબર ને? તો તમને આ ખેતરની અંદર જે આટલું ઉત્પાદન આવી રહ્યું છે તો મને એવું લાગે કે પ્રોબ્લેમ કંઈ આવ્યા નહીં હોય એવું લાગે એમ. તો કોના માર્ગદર્શન હેઠળ તમે આ મરચાની ખેતી કરી, થોડીક માહિતી આપો. હા ભાઈ, આજે બાજુમાં ભાઈ ઉભા છે અહીંયા. શું નામ છે તમારું? અરવિંદભાઈ. હા, પૂરું નામ? અરવિંદભાઈ મનાભાઈ ચૌધરી, ગામ માંડવ ખડક. હા, એટલે તમારા માર્ગદર્શન હેઠળ એમણે ખેતી કરી. તો શું ફાયદો થયો? ફાયદો એટલે તો આ દેખ્યું છે. ફાયદો મને તો પહેલા શરૂઆતમાં હું આની મરચીની તો પહેલી વાર જ ખેતી કરી. હા, મેં કીધું કે આ દવા તમે ઉપયોગ કરો. હા, તો મેં તો આ ઉપયોગ કરી એટલે તો કમ્પ્લીટલી બીજી કોઈ દવા કોઈ ટેન્શન જ નહીં. બરાબર. હા, મતલબ શરૂઆતથી તમે આ જે નેટસપ કંપનીની દવા છે જે અહીંયા નીચે રાખી છે આ જ વસ્તુ વાપરીને? હા, એના સિવાય બીજી કોઈ નહીં. આ છે શેત છે, પછી NPK છે, રેપઅપ છે અને સ્ટીમરીચ બાયો-99, આટલી વસ્તુ તમે વાપરી. હા, તો કેટલા દિવસના અંતરે છંટકાવ કરતા? જો એમ તો એકચ્યુઅલી છે ને અઠવાડિયામાં છંટકાવ કરવાનો. હા, પણ મારાથી સમયના અભાવે 15 દિવસ થઈ જાય. ઓકે, એટલે 15 દિવસ નીકળી જતા. જે અઠવાડિયામાં છાંટવાનો હતો એ 15 દિવસ નીકળી જતા. અને તે છતાં પણ ઉત્પાદનમાં તો તમને મતલબ કોઈ ફેરફાર લાગતો નથી. હજી એના કરતા પણ વધારે ઉત્પાદન આવી શકતે જો હજી વ્યવસ્થિત આપણે છાંટે ને. તો મને એ જણાવો કે છોડ કેટલા છે અહીંયા? 2000 છોડ. 2000. અને 2000 છોડમાં અત્યારે 50 મણ ને આસપાસ અત્યારે ઉત્પાદન આવી રહ્યું છે. હજુ શું લાગે કેટલા મહિના ચાલશે હજુ? હજુ તો 3 મહિના તો હજુ ચાલે. હા,
અને 3 મહિનાના અંતે શું ઉત્પાદન શું લાગે એમ વધતું જશે કે હવે આટલું તો રહેશે જ એમ? જો હવે પછી વચ્ચે ભાવ ડાઉન થઈ ગયેલો, અત્યારે ભાવ છે એટલે હવે પાછું એના પર લાગુ, એટલે હવે એટલે ખેડૂતને એવું હોય કે ભાઈ ભાવ ઓછો થઈ ગયો એટલે આપણે કઈ બહુ ટ્રીટમેન્ટ નહીં કરવાની એમ, કારણ કે મોંઘું પડે. હા ખરી વાત છે, ખરી વાત. તો દવા પહેલાથી લઈ મૂકેલ એટલે વાંધો નહીં એમ. હા મતલબ કે હવે તમે ટ્રીટમેન્ટ પાછી બરાબર કરશો તો ઉત્પાદન વધશે પણ ખરું. બરાબર છે. તો હવે તમારો આ પહેલો અનુભવ છે અને એની સાથે સાથે તમે આજે બનાવેલો છે કન, બરાબર ને? એટલે એક જ ખેતરમાં 2 ટાઈપનું તમે મતલબ પાક લઈ રહ્યા છો. તો ઘણા બધા ખેડૂત મિત્રો જે આજે આ મરચાની ખેતી કે કોઈ પણ શાકભાજીની ખેતી કરી રહ્યા છે, તો તમારો તો આ પહેલો અનુભવ હશે ને દવાનો? બરાબર ને? તો શરૂઆતમાં કોઈ રાસાયણિક ખાતર કે એવું કઈ વાપરેલું ખરું? છાણિયું ખાતર વાપરેલું? બીજું કોઈ કેમિકલ વાળું ખાતર, યુરિયા, ડીએપી, સલ્ફેટ એવું કઈ? સલ્ફેટ મૂકેલું ને એક વખત, એટલે એક વખત આપેલું ખરું? એક જ શરૂઆતમાં થોડું ત્યારે જ. હા, ત્યાર પછી આપ્યું જ નથી? ત્યાર પછી કોઈ વસ્તુ જ નહીં આપી. બરાબર. મતલબ આ જે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એટલી જ વાપરી, નિયમિત વાપર્યા કરી. જે જમીનમાં આપવાના એનપીકે છે તે જમીનમાં આપ્યું અને બાકીનું જે છે એ છંટકાવ કર્યો. બરાબર છે. અને એ પણ નિયમિત નહીં કે ભાઈ અઠવાડિયામાં છાંટવું જોઈએ, કેમ તો કે ભાવ ઓછો થઈ ગયો એટલે. બરાબર છે. ના, ભાવ તો વધી રહ્યો છે એવું તમે કીધું, બરાબર ને? તો બીજા ખેડૂત મિત્રોનો તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે? પ્રોડક્ટ વિશે એટલે પ્રોડક્ટ બધી રીતે કમ્પ્લીટ જ છે, બરાબર ને? એમાં હું કે પેલી દવાથી આપણે મગજ ખેંચે કે બધું એવું કઈ નહીં, આનાથી કોઈ ટેન્શન જ નહીં. બરાબર. હા, મતલબ કે કોઈ આડઅસર પણ નહીં થાય? આડઅસર કોઈ પડે જ નહીં, પેલું થાય જ નહીં એમ. બરાબર છે. હા, એટલે સારું એમ. ખેડૂત મિત્રોએ વાપરવી જોઈએ. આખો દિવસ સાટે ને તો બી કોઈ ટેન્શન જ નહીં. બરાબર. બાકી આમ પેલી દવા છાંટી દો તો આપણો મગજ પેલું પકડાઈ જાય ને એવું બધું થાય ને માથું દુખે. હા, ને એમ ગંધાયા કરે તેવું નહીં એમ. બરાબર છે. ને ખાવાનો બી કોઈ ટેન્શન જ નહીં. બરાબર, એકદમ જૈવિક હોવાના કારણે. બરાબર છે. તો કોઈ ખેડૂત મિત્ર તમારા જોડે સંપર્ક કરવા માંગતા હોય અરવિંદભાઈ, તો કરી શકે. એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપજો. 9724676739. ઓકે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.